તલોદ સમર્પણ હોસ્પિટલના ડોક્ટર દ્વારા હૃદયરોગ વિશે જાણકારી. તલોદ સમર્પણ હોસ્પિટલના ડોક્ટર એઝાઝ મેમન જમાનામાં નાની ઉંમરમાં થતા હૃદયરોગ વિશે જાણકારી આપી રહ્યા છે. આપણે તેમનું મંતવ્ય જાણીએ મા ન્યૂઝના માધ્યમથી. આવો જોઈએ શું કહ્યું ડોક્ટર એઝાઝ મેમણે. દિલીપ પરમાર, સાબરકાંઠા. હાર્ટ એટેક એટલે શું, જે લોકોને ધ્યાન જ નથી કે હાર્ટ એટેક એટલે શું. હાર્ટ એટેક એટલે શું કે બેઝિકલી જે આપણે હાર્ટને લોહી પહોંચાડતી જે નસો હોય એની અંદર કોઈ ગાંઠ કે બંધાઈ જવી, લોહીની ગાંઠ બંધાઈ જવી, જેના કારણે આપણે જે હાર્ટને પહોંચાડતું જે લોહી હોય બરાબર એ ના પહોંચી શકે, એના કારણે જે હાર્ટ હૃદય કામ ના કરી શકે અને એના કારણે જે દુખાવો થાય અને જે એને હાર્ટ એટેક કહેવાય, કે જે દુખાવો આપણને અનુભવીએ છીએ એને હાર્ટ એટેક કહેવાય. એટલે એમાં બેઝિકલી છે ને આપણે એના જે લક્ષણો શું હોય કે ભાઈ જ્યારે પણ આપણે જે પિક્ચરોમાં જોતા હોઈએ છીએ કે આમ હાર્ટ આપણે આમ હૃદય પકડીને બેસી જઈએ છીએ, હા એ હોય છે બરાબર, બધા કેસની અંદર હોવું એ જરૂરી નથી. હા, મોસ્ટ કોમનલી આપણે જ્યારે પણ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ અહીંયા જે દુખાવો થતો હોય છે એ હાર્ટ એટેકના કારણે હોય છે. પણ જો એ દુખાવો હાથની અંદર જતો હોય કે નીચે પેટમાં પણ તમને ભારે ભારે લાગતું હોય કે પછી જમણા હાથની જતો હોય, પીઠની પાછળ પણ જતો હોય, તો પણ એને હાર્ટ એટેક આપણે ગણી શકાય કે ભાઈ હાર્ટ એટેકના લક્ષણોમાં આપણે ગણી શકીએ. હા, આપણે ઘણી વખત એને મિસડાયગ્નોઝ કરતા હોય છે કે આપણે ઘણી વખત એવું વિચારતા હોય કે મારે તીખું ખાવાની આદત છે, કે તીખું તળેલું ખાઉં છું, કે હમણાં બીડી પીવું છું, કે તમાકુ ખાઉં છું, એના લીધે મને એસિડિટી થાય છે અને એસિડિટીના લીધે દુખાવો હશે. હા, હોઈ શકે છે, પણ હવેનું જે યુગ છે એની અંદર આ વસ્તુને ઇગ્નોર કરાય નહીં. એ દુખાવો બરાબર કે એસિડિટીના કારણે છે કે નહીં, કે હૃદયના કારણે છે, એ જાણી લેવું ખૂબ જ જરૂરી છે. યુવા વર્ગમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, તો આ બાબતે થોડો પ્રકાશ પાડશો. યુવા વર્ગની અંદર અત્યારે આપણે જોતા હોઈશું કે હવે તો 9 વર્ષનો છોકરો કે 7 વર્ષના છોકરા કે પછી 10 વર્ષના, હવે કોઈ એજ લિમિટ કે એવું રહ્યું નથી. કેમ કે ગમે ત્યારે આપણે જોતા કે જમવા બેઠા હોય, રમતા રમતા ગરબાની અંદર પણ અટેક આવતા હોય છે. એનું મેઇન રીઝન જે અત્યારે આપણે જોયું છે ને કે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ, એટલે કે આપણે બેઠું જીવન બરાબર. આજે આપણે જોઈશું કે યુવા વર્ગને આપણે કંઈક દૂધ લેવા કે કંઈક શાક લેવા મોકલીશું તો પણ એક્ટિવા વગર તેમના પગ ચાલતા નથી. એ જે સેડેન્ટરી લાઈફસ્ટાઈલ છે કે જે આપણે ફિઝિકલ એક્ટિવિટી આપણે બોલીએ એ આપણા શરીરની અંદર ખૂબ જ ઘટી ગઈ છે. બીજું મેજર રીઝન જે કહીશું ને કે યુવા વર્ગની અંદર જે છે એ ફાસ્ટ ફૂડ, અને ફાસ્ટ ફૂડ એ પણ મોડા ખાવાની આદત જે હોય છે, ફાસ્ટ ફૂડ છે, ઠંડા ખાના પીના છે કે જે આપણે કોલ્ડ બેવરેજીસ છે, કોકો કોલા છે કે બીજા ઠંડા પીના છે, કે એ બધી જે આદત છે, જે બીજા ફાસ્ટ ફૂડ છે, દાબેલી છે, વડાપાઉં છે, બીજી ચાઇનીઝ આઈટમ છે, બહુ બધી જે આઈટમ છે એ ચલો આપણે ખાઈએ છીએ, પણ એ વસ્તુ ખાવી ના નથી. પણ વસ્તુ કેવી છે કે એની પ્રમાણ એક તો વધી ગઈ છે. બીજું કે લેટ નાઇટ ખાવાની આદત છે, કે માણસો ખાઈને તરત સૂઈ જાય છે. કોઈ પછી ફિઝિકલ એક્ટિવિટી કે એવું કશું થતું નથી કે જેથી કરીને આપણને કે ભાઈ આપણે જે ખાધું છે કે પાચન થાય અને જે પ્રક્રિયા થાય, જે કેલરી બર્ન થાય, એવું કશું થતું નથી. એના કારણે શરીરની અંદર ચરબીનું પ્રમાણ વધતું જાય છે. એના કારણે અટેકની આવવાની સંભાવનાઓ વધતી જાય છે, જે આજકાલ આપણે આપણા યુવા વર્ગની અંદર જોવા મળે છે. હાર્ટ એટેકથી બચવા માટે શું કરી શકાય? હા, જેમ આપણે કીધું કે ભાઈ હાર્ટ એટેકથી બચવા માટે શું કરવું, તો જે મેઇન પહેલી છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન. એટલે શું કે આપણી જીવનશૈલી જે છે એને બદલવાની જરૂર છે. કે જે આપણે પહેલા પૂર્વજો કહેતા હતા કે વહેલા સૂઈ જાઓ અને વહેલા ઉઠો, એ પહેલા જીવનમાં લાવવાની ખાસ જરૂર છે. બીજું કે નાની બાબતે જે આપણે જે છે એક્ટિવા યુઝ કરીએ છીએ કે બીજી આપણે કરીએ છીએ એ થોડું ઘટાડીએ. હવે જ્યારે આપણે ફિઝિકલ એક્ટિવિટીની વાત કરીએ છીએ ને એટલે લોકોના મગજમાં એક જ આવે છે કે રનિંગ કરવું છે, જીમ જવું છે, વજન ઊંચકવું છે. ધેટ ઇઝ નોટ ધ ઓનલી ફિઝિકલ એક્ટિવિટી. શરીરને એટલો શ્રમ આપો કે શરીર આપણું સહન કરી શકે. એટલે રોજ એક્ટિવિટી કરો, મિનિમલ એક્ટિવિટી, કે જેથી કરીને તમારું કેલરી બર્ન થાય. કે ભાઈ આટલેથી આટલી છે તો થોડું ચાલવાનું રાખો, સવારે થોડું ચાલીએ, બપોરે થોડું ચાલીએ, સાંજે થોડું ચાલીએ.
જે લોકો કોમ્પ્યુટર વર્ક કામ કરતા હોય છે કે જે લોકો જોબ કરતા હોય છે, જે સ્પેસિફિકલી આપણે કઈ બેંક જે છે કે બીજી વસ્તુઓમાં જે કામ કરે જેની અંદર એમને કન્ટિન્યુઅસ કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું છે, તો એવા વર્ગની અંદર હું ખાસ એમ કહીશ કે એવરી 15 મિનિટ્સમાં તમે 5 સેકન્ડ માટે પણ ઊભા થઈ જાઓ અને પછી બેસી જાઓ. 5 સેકન્ડમાં કંઈ બહુ વાર લાગશે નહીં, પણ એ 5 સેકન્ડ તમારી ભવિષ્યની બીજી તમારા 5 કલાક બચાવી શકે છે. તમારો 5 કલાક શું તમારો જીવ બચાવી શકે છે. એટલે એ વસ્તુ છે કે તમારે એના બચવા માટે એક તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે લાઇફસ્ટાઇલ મોડિફિકેશનની અંદર જે તમારી સેડેન્ટરી લાઇફસ્ટાઇલ છે એને ચેન્જ કરીને તમે થોડી ફિઝિકલ એક્ટિવિટી વધારો. બીજું કે તમે જે ફાસ્ટ ફૂડ ખાઓ છો એના માટે ના નથી, પણ ફાસ્ટ ફૂડનું પ્રમાણ એક તો ઓછું કરો. અને બીજું કે ખાઓ છો તો બહુ લેટ નાઇટ ના ખાઓ, બરાબર. અને અત્યારે જે યુગ છે ખાસ કરીને ફાસ્ટ ફૂડની અંદર જે છે કોલ્ડ ડ્રિંક્સ અને ફાસ્ટ ફૂડ બે વસ્તુ ભેગી કરે છે, તો એ વસ્તુમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને ખાધા પછી થોડી ફિઝિકલ એક્ટિવિટી થવી જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી થશે તો શરીરની અંદર પાચન થશે, તો એ વસ્તુ આપણને નુકસાન નહીં કરે, ઉપરથી થોડી ઘણી કદાચ હેલ્પ કરીને પણ જઈ શકે.